અરવલ્લીના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામમાં ભૂગર્ભ ગટર યોજના આરસીસી રોડ બેહદ ભ્રષ્ટાચાર વિજિલન્સ ગ્રામ વિકાસ ફરિયાદ છતાંય અધિકારીઓ બિલ કાઢવાના અભરકા કેમ જગ્યા ટિંટોઈનું 28 લાખ રૂપિયાના કામના 28 દિવસમાં જ કાંગરા ખરવા લાગ્યા। વિસ્તૃત અહેવાલ મુજબ જૈન મંદિરથી રામજી મંદિર સુધીના ગટર લાઇન અને આરસીસી રોડનું કામ 28 લાખ રૂપિયાનું હતું। આ કામ 11 મહિના અગાઉ ગટર લાઇન નાખવામાં આવી। પાઇપોમાં કોઈ લેવલિંગ નથી કે કોઈ પીસીસી કે વાટા ભરવામાં આવ્યા ના તો લેવલિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે 11 મહિનાથી કામ લોકોના વિવાદથી અટકેલ હતું, પરંતુ 25 દિવસ અગાઉ પણ ચાલુ કરવામાં આવ્યું હતું। તેના 25 દિવસમાં આરસીસી રોડથી હલકી ગુણવત્તાને લઈ કપચી કાંકરા દેખવા મળ્યા। રોડના ચીરા પડેલ જોવા મળ્યા હતા। તેમ છતાં લાગતા અધિકારીઓએ આંખે આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ લોકોના વિકાસ માટે વાપરે છે, ત્યારે હાલ આ ગટરો ઉભરાઈ રહી છે। નવીન તૂટેલ રોડ જાતે રિપેર કરી રહ્યા છે, ત્યારે આવું હલકી ગુણવત્તાવાળું કામ કરનાર એજન્સીઓને અધિકારીઓ છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા વિજિલન્સ કમિશનર અને ગ્રામ વિકાસ કમિશનરમાં ફરિયાદો કરેલ છે। તપાસ બાકી હોવા છતાંય આ લાગતા કટકી અને કમિશનના સથવારે નપતા તંત્રને બોગસ કામ માટે ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધી બિલ બનાવી રહ્યાનું ચર્ચા રહ્યું છે। શું આ અધિકારી વિજિલન્સ વિભાગે ગ્રામ વિકાસ કમિશનરથી ઉપર વટ થઈ બિલ બનાવી રહ્યા છે? આવતીકાલે આ બોગસ કામ બાબતે બોગસ કામના પોટલા હાઈકોર્ટમાં દાખલ થાય તો નવાય નહીં। આમ આવા ભ્રષ્ટાચારી આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે લૂલો બચાવ કરતા અધિકારીઓ સામે લોકો શંકા કુશંકા કરી રહ્યા છે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી।